હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર સંસ્કૃતમાં જે આપણો 4 નંબરનો ઇકાઈ છે જેનું નામ છે પ્રેરણાદીપ ચાણક્ય. પ્રેરણાદીપ સમાન એવા ચાણક્ય. ચંદ્રગુપ્તના ગુરુ તેમજ ચંદ્રગુપ્તના સમયના મહાન અર્થશાસ્ત્રી એવા ચાણક્ય વિશે આજે આપણે એક કિસ્સો એમના વિશે આપણે જાણવાનો છે. તમે જુઓ, ચિત્રમાં દેખાય છે. પહેલા ચિત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યનો દરબાર છે. ત્યાં એમના વચ્ચે શું વાતચીત થાય છે. એ પછી બીજા ચિત્રમાં જુઓ કે દિવાલ તોડીને ચોર ઘરમાં ઘૂસેલા છે, ચોરી કરવા આવ્યા છે. ત્રીજા ચિત્રમાં જોઈ શકાય છે કે પથારીમાં ચાણક્ય ઊંઘેલા છે, નીચે બાજુમાં કંબલનો ઢગલો છે, છતાં પણ એમને કંઈ ઓઢ્યું નથી. અને ચોથા ચિત્રમાં જે ચાણક્ય ચોર સાથે વાતચીત કરી રહ્યા છે અને ચાણક્યની વાતચીત સાંભળીને ચોર એમનાથી બોધ મેળવીને પોતે પણ સુધરી જાય છે. તો એવો સરસ મજાનો કિસ્સો આપણે અહીંયા જોવાનો છે. તો આપણે એનું યોગ્ય ભાવસભર, યોગ્ય ઉચ્ચાર સાથે વાંચન કરવાનું છે અને સમજૂતી મેળવવાની છે. પરંતુ એ પહેલાં એક નાનો વિડીયો જોઈએ, જેથી વિડીયોના માધ્યમથી તમે એને સારી રીતે સમજી શકો. તો ચાલો જોઈએ વિડીયો. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ. આર્ય ચાણક્ય, શિયાળાનો ઠંડીનો સમય છે. જનેષુ કંબલાન વિતરતુ. લોકોને ધાબળા વહેંચો. મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી. મહારાજ, અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામી. સવારમાં વહેંચીશ. તથા કરોતુ ભવાન. ઠીક છે, તમે તેમ કરો. ત્રયઃ ચૌરાહ પ્રવિશન્તિ. 3 ચોરો પ્રવેશે છે. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય. એતત તસ્ય ગૃહમ. આ તેમનું ઘર છે. અત્ર તૈલદીપઃ. અહીં તેલનો દીવો છે. સમીપે પીઠમ. નજીકમાં બેઠક છે. પુસ્તકાની. પુસ્તકો. ધનમ કુત્ર. ધન ક્યાં? અત્ર તુ નાસ્તિ. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ. અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. આશ્ચર્યમ. શૈત્યમ અધિકમ અસ્તિ. આશ્ચર્ય, ઠંડી ખૂબ જ છે. કંબલાહ સમીપે એવ સંતિ. ઘણા ધાબળાઓ નજીકમાં જ છે. તથાપિ એષઃ મહાશયઃ. તો પણ આ મહાશય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. જાતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. પુનશ્ચ અધઃ શયનમ કરોતિ. આશ્ચર્યમ. વળી તેઓ નીચે જમીન પર સૂએ છે. આશ્ચર્ય. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ. તો આપણે ચાણક્યને જ પૂછીએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. આપણે તેનું રહસ્ય જાણીએ. એતત અસ્માકમ સાહસમ. આ આપણું સાહસ છે. આર્ય, વયમ ચૌરાહ સ્મઃ. આર્ય, અમે ચોરો છીએ. ચૌર કાર્યાય આગતાઃ. ચોરીના કામ માટે આવ્યા છીએ. મહોદય, આશ્ચર્યમ અસ્તિ. મહાશય, આશ્ચર્ય છે. શૈત્યમ અસ્તિ. ઠંડી છે. કંબલાહ સમીપે સંતિ. બધા ધાબળાઓ નજીકમાં છે. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ. તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી? એતે કંબલાહ મમ કૃતે ન, દરિદ્ર જનાનામ કૃતે સંતિ. આ ધાબળાઓ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ.
જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે. અરે રે, વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મઃ. અરે રે, અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચૌરકાર્યેણ એવ ઉદરપૂર્તિમ કુર્મઃ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ. અમે આજથી શરૂ કરીને કોઈ પાપ નહીં કરીએ. જયતુ આર્યઃ. આર્યનો જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગથી પ્રેરણા મળે છે કે મારું છે તે જ મારે વાપરવાનું છે. અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી.